જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ચૈત્રી નવરાત્રિના 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા વિધિ, તેની કથા વાર્તા, તેનું મહત્વ, તેનું સ્વરૂપ અને તેના મંત્ર વિશે વિસ્તારથી જાણીશું. નવરાત્રિનો આજે 9મો દિવસ. કન્યા પૂજા પણ કરવામાં આવે છે. 9મી તિથિએ માં સિદ્ધિદાત્રીની પૂજા કરાય છે. ચૈત્રી નવરાત્રિ એ માતાની આરાધના અને શક્તિ સાધનાનો મહાન તહેવાર ગણાય છે. 9મી તિથિએ કન્યા પૂજન પણ કરવામાં આવે છે. જ્યારે નવરાત્રિ પર્વની અષ્ટમી તિથિએ માં મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે, ત્યારે 9મી તિથિએ માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાના 9મા સ્વરૂપમાં સિદ્ધિદાત્રીની કથા શું છે તે આપણે જાણીશું. તેનું સ્વરૂપ, તેની પદ્ધતિ, તેનું મંત્ર. માં સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમની 4 ભુજાઓ છે. માતાનો જમણો નીચેનો હાથ કમળના ફૂલથી સુશોભિત છે અને તેનો ઉપરનો હાથ શંખથી શણગારવામાં આવ્યો છે. ડાબી બાજુએ નીચેના હાથમાં ગદા સુશોભિત છે અને ઉપરના હાથમાં ચક્ર સુશોભિત છે. માં દુર્ગા આ સ્વરૂપમાં લાલ વસ્ત્રો ધારણ કરે છે. ઋષિઓ, યોગીઓ અને દેવી દેવતાઓ માતાના આ સ્વરૂપ સમક્ષ માથું નમાવે છે. સિદ્ધિદાત્રી માતાની કથા. જ્યારે મહિષાસુર રાક્ષસના અત્યાચારને કારણે ત્રણેય લોકમાં આતંકનું રાજ હતું. સર્વત્ર અરાજકતા અને નિરાશા હતી. સ્વર્ગમાંના દેવતાઓ અને પૃથ્વી પરના ઋષિમુનિઓ અને મનુષ્યો અરાજકતામાં હતા. પછી એક સમયે ખૂબ જ દુઃખી અને પરેશાન થઈને દેવતાઓ 7 ઋષિમુનિઓ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. દરેક વ્યક્તિએ તેમને તેમની દુર્દશા કહી. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓ અને ઋષિઓને દેવી આદિશક્તિનું આહ્વાન કરવાનું કહ્યું. ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓ અને 7 ઋષિમુનિઓ તરફથી એક મહાન પ્રકાશ ઉત્પન્ન થયો. પછી તે જ પ્રકાશમાંથી એક દિવ્ય શક્તિનું નિર્માણ થયું, જેને માં સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. દંતકથા અનુસાર ભગવાન શિવે તમામ 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે માં સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા પણ કરી હતી. માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવને તે 8 સિદ્ધિઓ જ નહીં, પરંતુ તેમનું અડધું શરીર પણ દેવી જેવું બની ગયું હતું. આ સ્વરૂપમાં મહાદેવને અર્ધનારીશ્વરી કહેવાય. આમ દુર્ગાના 9 સ્વરૂપોમાં આ સ્વરૂપને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. સિદ્ધિદાત્રી માની પૂજા વિધિ. નવરાત્રિની 9મી તારીખ સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. દેવી માતાની મૂર્તિને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવો. માતાને સફેદ રંગના વસ્ત્રો અર્પણ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાને સફેદ રંગ ગમે છે. માતા સિદ્ધિદાત્રીને સફેદ કમળનું ફૂલ ચઢાવવું સૌથી શુભ માનવામાં આવે છે. માતાને સ્નાન કરાવ્યા બાદ સફેદ ફૂલ ચઢાવો. માતાને રોલી કુમકુમ ચઢાવો. માતાને મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ અને ફળો અર્પણ કરો. માતા સિદ્ધિદાત્રીને પ્રસાદ, નવરાશયુક્ત ભોજન, 9 પ્રકારના ફૂલ અને માત્ર 9 પ્રકારના ફળ ચઢાવવા જોઈએ. માતા સિદ્ધિદાત્રીને મોસમી ફળો, ચણા, પૂરી, ખીર, નારિયેળ અને હલવો ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે દેવી માતાને આ વસ્તુઓ અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે. શક્ય હોય ત્યાં સુધી દેવી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરો. પછી છેલ્લે માતા રાણીની આરતી કરો. જો તમે 9મી તિથિ પર કન્યાની પૂજા કરવાની ઈચ્છા કરી હોય તો માતાની પૂજા કર્યા પછી સંપૂર્ણ ભક્તિ અને વિધિપૂર્વક કન્યાની પૂજા કરો, તો જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે. પૂજા મંત્ર. સિદ્ધ ગંધર્વયાક્ષે ધૈર્ય સુરેરમ મેરપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની. સ્વયં સિદ્ધ બીજ મંત્ર. એમ ક્લીમ એમ સિદ્ધયે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ હતી માં સિદ્ધિદાત્રી વિશેની સંપૂર્ણ જાણકારી. વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.